રામદેવજી 3 વર્ષના થયા. બાળપણથી જ તેમની બુદ્ધિ, સમજશક્તિ અને વાતને સિદ્ધ કરવાની કુશળતા જોઈ સૌ કોઈ અંજાઈ જતું. એક દિવસ રામદેવજીને ખોળામાં બેસાડી રાણી મીનળ દેવી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. એ સમયે દૂધ પાવા માટે ઝાડી લઈને એક દાસી આવી. એ જ ઘડીએ ઝરૂખાની નીચે એક ઘોડેસવાર પસાર થતો હતો. રામદેવજીએ એ દ્રશ્ય જોયું અને તરત જ ઘોડા પર બેસવાની હઠ લીધી. તેમણે કહ્યું, માં, મને ઘોડો આપશો તો જ હું દૂધ પીશ. બાળ રામદેવજીની હઠ સામે કોઈનું ચાલ્યું નહીં. અંતે ગામમાંથી મેરિયા નામના દરજીને બોલાવી લુગડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો. રાણી મીનળ દેવીએ લીલા રંગનું રેશમી કાપડ આપ્યો. દરજી તે કાપડ લઈને ગયો અને તાત્કાલિક એક સુંદર, રૂપાળો ઘોડો બનાવી લાવ્યો. ઘોડો જોઈ રામદેવજીએ આનંદથી દૂધ પીધું અને ઘોડે સવાર થયા. એ જ ક્ષણે ચમત્કાર થયો. લુગડાનો ઘોડો ત્યાંથી સલાંગ મારીને રામદેવજીને લઈને ઝરૂખામાંથી આકાશમાં ઉડી ગયો. આ દ્રશ્ય જોઈ રાણી મીનળ દેવી ગભરાઈ ગયા. અજમલજીને ખબર મળતા તેઓ દોડી આવ્યા. ગુસ્સામાં અજમલજીએ દરજીને બોલાવી કહ્યું, મેરિયા, આજે મને ખબર પડી કે તું જંતર મંતર જાણે છે. સાચું કહેજે, ઘોડો કઈ દિશામાં ઉડ્યો? મેરિયાએ હાથ જોડીને કહ્યું, મહારાજ, ઘોડો ઉડતો જોયા બાદ હું પોતે પણ અચંબામાં પડી ગયો છું. અજમલજીએ ક્રોધમાં આદેશ આપ્યો કે આ દોષીને પકડી અંધારી કાળ કોટડીમાં પૂરી દો. મિત્ર, તમને અમારા વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.